વડોદરા હરણી દુર્ઘટના બાદ અમદાવાદ ડીઈઓની શાળાઓને કડક સૂચના, પ્રવાસને લઈ શાળાઓને સતર્ક રહેવા સૂચના। પ્રવાસથી ડીઈઓ કક્ષાએ મંજૂરી લેવી જરૂરી, લોકલ કે દૂર બંને પ્રવાસ માટે લેવી પડશે મંજૂરી। શાળાઓ મંજૂરી વગર પ્રવાસે લઈ જશે તો મંજૂરી રદ સુધીના પગલાં લેવાશે। શરત ભંગના કેસમાં શાળાઓને નોટિસ આપવામાં આવશે। રાત્રિ દરમિયાન કોઈ પણ શાળાએ પ્રવાસ ખેડવો નહીં। દેવભૂમિ દ્વારકામાં એક જ પતિની બે પત્ની બાખડી, ઝઘડા બાદ બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી। ઘટનામાં એક પત્નીનું મોત, એક હોસ્પિટલમાં સારવાર હેઠળ। રાજકોટ કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો। યુવકે આપઘાત કર્યો હોવાનું પરિવારનું અનુમાન। હાલા ગાલોર ગામ પાસે કેનાલમાંથી મૃતદેહ મળ્યો। સુરતમાં 24 લાખની ઠગાઈના આરોપી પકડાયા। પોલિએસ્ટર કાપડનો માલ લઈ નાણાં ન ચૂકવ્યા। પોલીસે આરોપી પિતા પુત્રની કરી ધરપકડ। FJ ટેક્સટાઇલના પ્રોપ્રાઇટર તરીકે કરી છેતરપિંડી। વડોદરાના કારેલીબાગ પાસે ડમ્પર ચાલકે કારને 100 મીટર સુધી ધસડી। સદનસીબે કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી। ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ। સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો। સોમનાથ નજીક તંત્રનું મેગા ડેમોલેશન। સરકારી જમીન પર ઊભા કરાયા હતા દબાણ। 21 પાકા મકાન અને 100 જેટલા ઝૂંપડા તોડી પડાશે। પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત। ધોરણ 10માં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન। બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા પ્રયાસ કરાયો। ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે। પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવાશે। અમદાવાદ શહેરની 552 શાળામાં પરીક્ષા લેવાશે। સુરતમાં 10 વર્ષના બાળકના ફેફસાની સફળ સર્જરી। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કરાયું ઓપરેશન। બાળકના ફેફસા સંકોચાઈ જતા સર્જરી કરવાની ફરજ પડી। 6 કલાકની જટિલ પ્રક્રિયા બાદ સફળ સર્જરી કરાઈ। અમદાવાદમાં બનાવાયેલ ટાયર કિલર બમ્પ ગાયબ। રોંગ સાઈડ આવતા લોકોને રોકવા બનાવ્યા હતા બમ્પ। અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવાયા હતા બમ્પ। થોડા દિવસ પહેલા બનાવાયેલ કિલર બમ્પનું નામો નિશાન નહીં। કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનના બોર્ડ જ રહ્યા। સુરતમાં 20 વર્ષના યુવકનો આપઘાત। યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। મૃતક રામચંદ મૂળ રાજસ્થાનનો રહેવાસી, સુરતમાં 4 મહિનાથી રહેતો હતો મૃતક। બિહારમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મેરેથોન બેઠકો। જેડીયુ અને આરજેડી વચ્ચે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે। નીતિશ કુમાર ગમે ત્યારે રાજીનામું આપે તેવી શક્યતા। નીતિશ કુમાર એનડીએમાં જોડાવાની અટકળો વચ્ચે બેઠકોનો દોર। ભાજપ અને આરજેડીના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન। ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોની 4 વાગે બેઠક। આરજેડીના તમામ એમએલએની બેઠકમાં હાજર રહેવા આદેશ। બિહારના રાજકીય માહોલ પર તેજસ્વી યાદવનું મોટું નિવેદન। કહ્યું, સરળતાથી સત્તા પરિવર્તન નહીં થવા દઈએ। પરિવાર સરળતાથી સત્તા પરિવર્તન કરીને બેસવા નહીં દઈએ। આરજેડી દલિત ચહેરો કરી શકે છે આગળ। ભાજપ ઉપર કેજરીવાલના ગંભીર આક્ષેપ। દિલ્હીમાં આપની સરકાર તોડવા ભાજપ ષડયંત્ર કરતું હોવાનો દાવો જે છે તે આમ આદમી પાર્ટીએ કર્યો। સરકાર તોડવા 21 ધારાસભ્યોનો સંપર્ક કરાયાનો દાવો કરાયો। લોકસભા ચૂંટણીને લઈને ભાજપની બેઠકનું આયોજન। અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરાયું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં બેઠક। અમદાવાદ ગાંધીનગર બેઠકોના જે પદાધિકારીઓ છે તે તેમાં ઉપસ્થિત રહ્યા। વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસના આરોપીઓના રિમાન્ડ મંજૂર। પરેશ શાહ અને ગોપાલ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર। સરકારી વકીલે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। વડોદરા હરણી દુર્ઘટના કેસમાં મોટો ખુલાસો। આરોપી વત્સલ શાહની પહેલા પણ થઈ ચૂકી છે ધરપકડ। કોટીચા મેનેજમેન્ટના પરેશ શાહનો પુત્ર છે વત્સલ શાહ। હરણી દુર્ઘટના બાદ વડોદરા મનપા જાગી। રાત્રિ બજારના 31 વેપારીઓને નોટિસ। દુકાન બહાર ટેબલ ખુરશી હોવાથી દુકાનો બંધ કરી દેવા નોટિસ। કરાર મુજબ નિયમોના ભંગની નોટિસ। અકસ્માત બાદ નોટિસ આપતા વિરોધના એંધાણ। જૂનાગઢ પોલીસનો તોડકાંડની તપાસ એટીએસને સોંપાઈ। ડીજી વિકાસ સહાય દ્વારા લેવાયો નિર્ણય। રેન્જ આઈજી નિલેશ જાંજડિયાની માંગણીને લઈને નિર્ણય। મધ્યપ્રદેશની ઘટનાના મહેસાણામાં પડ્યા પડઘા। માક રોડ ઘટનાના પગલે એસપીજીની માંગ। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ।
પંચમહાલમાં મુસાફરોનો જોખમી સવારીનો વિડીયો વાયરલ. કાયદાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા. ખાનગી બસ પર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા. મહેસાણાના એસટી કર્મચારીએ કડી ડેપો મેનેજરની હેરાનગતિથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો. અશોક ચાવડા નામના કર્મચારીએ ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામમાં પંચાયતની હદમાં બેરોકટોક વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાનું વેચાણ કરવામાં આવે છે. લીલા વૃક્ષોનું નિકંદન થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો. બનાસકાંઠાની કન્યા નિવાસી શાળામાં આચાર્ય શિક્ષકને હટાવવા મુદ્દે વાલીઓના ધરણા. 3 વિદ્યાર્થીનીઓને કારણ વગર કાઢી મૂકી. આચાર્ય શિક્ષકના ગેરવર્તનથી વિદ્યાર્થીઓ પરેશાન. પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થવાની ઘટના યથાવત. રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી. સાંતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળમગ્ન બન્યા. ગોધરા અને વેગનપુર વિસ્તારમાં પાનમ કેનાલમાં સમાવિષ્ટ છેવાડાના ગામડાઓમાં પાણીની સમસ્યા સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોને ખુશ કરવા માટે અધિકારીઓએ નજીવું પાણી છોડીને બંધ કર્યું છે. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના બાદ પણ બેદરકારી સામે આવી. વાસણા ગામમાં આવેલી સરકારી સ્કૂલ જર્જરિત હાલતમાં છે. શાળાનું શૌચાલય પણ બિસ્માર હાલતમાં. શિક્ષણ સમિતિએ 6 શાળાઓને નોટિસ આપી છે, છતાં કેટલીક શાળાઓ ચાલુ છે. કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરી 2024 કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ દેશનું વચગાળાનું અને વર્તમાન કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ રહેશે. અમદાવાદ સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. એક અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 1000થી વધુ કેસ નોંધાયા. ઠંડીના કારણે શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા. ગુજરાતમાં સૌપ્રથમ સુરત પોલીસ દ્વારા સાયબર મિત્ર ચેટ બોટ શરૂ કરવામાં આવી. ગણતરીના સમયમાં પોલીસે સમસ્યા જણાવી તુરંત માર્ગદર્શન મેળવી શકાશે. સુરત પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચેટ બોટ બનાવી. રાજકોટમાં આશા ફૂડ્સ એન્ડ જેકે સિલ્સ સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી. ચનાજોરમાં શંખજીરું પાવડરનો ઉપયોગ કરાતો. આરોગ્ય વિભાગે બંને પેઢીઓને સીલ કરી આગલા હુકમ સુધી ઉત્પાદન બંધ રાખવા હુકમ. રાજકોટ મનપાનો સંગીત સંધ્યા કાર્યક્રમ નિષ્ફળ. યોગ્ય આયોજનના અભાવે કાર્યક્રમ નિષ્ફળ રહ્યો. સંગીત સંધ્યા કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી. બોલિવૂડ સિંગર શ્રીશાન વાડેકરને અપાયું હતું આમંત્રણ. ગાંધીનગરમાં મનપાની આરોગ્ય વિભાગની ભરતી હવે જીપીએસસી અને ગૌણ સેવા કરશે. સ્ટેન્ડિંગ કમિટીએ ભરતી પ્રક્રિયા જીટીયુ પાસેથી લઈ લેવાનો નિર્ણય કર્યો. અલગ 73 જેટલી જગ્યાઓ ભરવા ચાલી રહી છે પ્રક્રિયા. બાવળામાં દિવાલ ધરાશાયી થતા બાળકીનું મોત. રૂપાલ ચોકડી પાસે કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી. દિવાલ ધરાશાયી થતા માતા પુત્રી દટાયા. 6 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત. ગઢડામાં એસબીઆઈ એટીએમમાંથી ₹36.66 લાખની ચોરી કરનારા 4 આરોપીઓને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. 19 જાન્યુઆરીએ રાત્રે એટીએમ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ઝડપાયેલ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. અંજારમાં વૃદ્ધ દંપતીના ઘરે છરીની અણી એ લૂંટને અંજામ આપનાર આરોપી સકંજામાં. લૂંટ કરનાર સહિત લૂંટનો માલ લેનાર વેચનારની પણ ધરપકડ. અમદાવાદમાં સગીરના આપઘાત કેસમાં કાર્યવાહી. સાયબર ક્રાઇમે 3 આરોપીની કરી ધરપકડ. એમપી અને યુપી બોર્ડરથી બંને આરોપી પકડાયા. અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા. રાજકોટ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડ મુદ્દે તપાસ. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 14 ગ્રાહકોના નામ ખુલ્યા. તપાસમાં 24 કરોડની આઈડીઓ પણ મળી આવી. મુખ્ય આરોપી તેજસ રાજદેવની શોધખોળ શરૂ. જૂનાગઢમાં જુગારની ડ્રાઈવમાં મેસેજનો આધાર લઈ ખોટું રેકોર્ડ તૈયાર કર્યું. બેંક ખાતાને અનફ્રીઝ કરવા 25 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ. આઈજીએ પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈને સસ્પેન્ડ કર્યા. વર્ષ 2024 માટે 132 હસ્તીઓને પદ્મ પુરસ્કાર. 5ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મભૂષણ, 110 વ્યક્તિઓ પદ્મશ્રીથી સન્માનિત. 132 પુરસ્કાર પ્રાપ્ત વ્યક્તિઓમાં 30 મહિલાઓ. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ તો અભિનેતા ચિરંજીવી વૈજયંતી માલાને પદ્મ વિભૂષણ. નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. બિંદેશ્વર પાઠકને મરણોપરાંત પદ્મ વિભૂષણ. તો પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાઈકને પદ્મભૂષણ, અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મભૂષણ, સંગીતકાર પ્યારેલાલ શર્માને પદ્મભૂષણ.
દેશમાં 132 પદ્મ એવોર્ડની જાહેરાત. ગુજરાતના ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરાયા. ગુજરાતના યઝદી માનિક શાહ ઇટાલિયાને પદ્મશ્રી. રઘુવીર ચૌધરી અને હરીશ નાયકને લેખન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ. દયાલ માવજીભાઈ જગદીશ લાભશંકરને પદ્મશ્રી એવોર્ડ. લેખક રઘુવીર ચૌધરી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત. પુરસ્કારનું શ્રેય પુસ્તકો અને લેખનને આપ્યું. રઘુવીર ચૌધરીએ માતૃભાષામાં શિક્ષણ આપવાની તરફેણ કરી. અંગ્રેજી અને હિન્દી ભાષા આવડવી જરૂરી. પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે પદ્મભૂષણની જાહેરાત બાદ કહ્યું, પીએમ નરેન્દ્ર મોદીનો હું ખૂબ આભાર માનું છું. મારા માટે નહીં, હું મારા દેશને પહેલા ગણું છું. પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે કોરોના મહામારીની પણ યાદો વાગોળી. હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર. જગદીશ ત્રિવેદીને પુરસ્કાર મળતા આનંદ વ્યક્ત કર્યો. કહ્યું, 57 વર્ષના જીવનના સૌથી શ્રેષ્ઠ સમાચાર. મોરબીના ટંકારા રહેતા 90 વર્ષીય દયાલજીભાઈ પરમારને આજે 75માં ગઈકાલે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પદ્મશ્રી આપવામાં આવ્યો છે. સર્વોચ્ચ સન્માન મેળવનાર દયાલજીભાઈએ આખી જિંદગી વૈદિક સંસ્કૃતિના પ્રચાર પાછળ ખર્ચી નાખી. રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ઠંડીમાં રાહત. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું. પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી.